मचलो ना यूं बुद्धू के शादी है वो लड्डू जो खाए पछताए जो ना खाए पछताए. જે ખાય એ બી પછતાય છે અને નથી ખાતા એ બી પછતાય છે. સોંગ બી એવું જ અમે બનાવ્યું છે કે જ્યાં ધમાલ કરશે લોકો. તમારા ચારેયમાંથી શાદી કા લડ્ડુ ખાઈને કોણ પછતાય છે? એકવાર તો ખાવું જ જોઈએ. સો આજે અમારી સાથે એવા 4 લોકો છે કે જેને રાજકોટિયન્સને નવરાત્રીમાં ફૂલ જલસા કરાવ્યા છે. ઇટ ઇઝ નન અધર ધેન V4 once more. So it is most favorite band of our Rajkot. So we have together Ekta, Kaushal, Tejas and Arohi. So again રાજકોટમાં ઓલમોસ્ટ વેડિંગમાં એ લોકો આવી ગયા છે. એ લોકોના બહુ બધા લાઈવ પરફોર્મન્સીસ તો હોય જ છે, પણ બહુ બધા સોંગ્સ પણ આવે છે. સો રિસન્ટલી જ એ લોકોનું એક નવું સોંગ આવ્યું છે, દેટ ઇઝ શાદી કા લડ્ડુ. સો ટેલ અસ સમથિંગ અબાઉટ શાદી કા લડ્ડુ. શાદી કા લડ્ડુ એવું કંઈક છે કે ભાઈ જે ખાય એ બી પછતાય છે અને નથી ખાતા એ બી પછતાય છે. અમે લોકોએ તો ખાધું જ છે. ઓકે, તમારા ચારેયમાંથી શાદી કા લડ્ડુ ખાઈને કોણ પછતાય છે? નો કમેન્ટ. એ તો હવે ઓન સ્ક્રીન તો કેમ કેવું નહીં. આપણે એકલામાં મળશું એના માટે. એકલા. સો મેં એ લોકોનું સોંગ સાંભળ્યું અને એની એક લિરિક્સ છે કે ભાઈ શાદી કા લડ્ડુ જો ખાય વો ભી પછતાય ઓર ના ખાય વો ભી પછતાય. એમ તો આમાં ટેકનિકલી તમે લોકોને શાદી કા લડ્ડુ ખાવાનું સજેસ્ટ કરો છો કે નથી કરતા? ખાવું જ જોઈએ. ખાવું જ જોઈએ. બધાએ જ ખાવું જોઈએ. એકવાર તો ખાવું જ જોઈએ. એકવાર ખાવું જોઈએ એમ, પછી ભાવે તો પાછું ખાવાનું. સો મારી પાસે તમારા માટે બહુ બધા ફની ક્વેશ્ચન્સ છે. ફર્સ્ટ ઓફ ઓલ જે એક પછી એક હું પૂછીશ કે શાદી કા લડ્ડુ સોંગનું જે શૂટ હતું એમાં કેટલા લડ્ડુ ખાઈ ગયા હશો? લડ્ડુ તો શુગર કોન્શિયસ તો એ લોકો એકદમ જરાય ના ખાધા. મેં અને આણે એક ખાધું. નહીં, મેં 2 ખાધેલા. કોઈને ખબર, મેં 2 ખાધેલા. તમે 2 ખાધેલા? આખા. મેં એક જ ખાધું. આમ એક જ, એટલે લાઈફમાં એક જ ખાધું છે. શૂટમાં 2 ખાધેલા. ઓકે, હવે શાદી કા લડ્ડુ જે નામ ડિસાઈડ કર્યું તમે, તો એમાં લડ્ડુ જ શા માટે? કાજુ કતલી શું કામ નહીં? કેમ કે લડ્ડુ યુનિવર્સલ સ્વીટ છે, બધાને જ ભાવે ને બધાને જ ખાવું હોય. કે શાદી કા લડ્ડુ તમે સોંગ તો બનાવ્યું, પણ શું તમને એકચ્યુઅલમાં લડ્ડુ બનાવતા આવડે છે? હા, અને એ પણ શુગર કોન્શિયસ. ઓકે, હવે શાદી કા લડ્ડુનું જે સોંગનું શૂટ હતું તો એમાં જે ફૂડ તમે લોકોએ રાખેલું હોય તો એમાં સ્વીટમાં ખાલી લડ્ડુ જ રાખ્યા હતા કે બીજી કઈ વસ્તુઓ રાખી હતી? નહીં, લડ્ડુ બી હતું, ગુલાબ જાંબુન બી હતું, એટલે બધું ગોળમાં જ હતું. ગુલાબ જાંબુન હતું, લડ્ડુ હતું, પછી બસ આટલી. અમે તો ત્યારે ગુલાબ જાંબુન બી ખાધેલા અને બહુ જ સરસ હતા. લડ્ડુ બી સુપર હતું. મોતીચૂરના લડ્ડુ એકચ્યુઅલી મારા ફેવરેટ છે. ઓ, ઇટ ઇઝ માય ફેવરિટ ઓલસો. એને ન છોડી શકાય. કેટલું બી તમે ડાયટ કરો ન કરો, જે કરો એ કરો, ખાવાના જ છે. એ શુગર વગર કેલરીઝ વોચ ત્યારે નહીં કરવાની એમ. ખાઈ લેવાના. હવે તમે બહુ બધા વેડિંગ્સમાં પરફોર્મન્સીસ દેતા હો છો, તો આ સોંગ બનાવવાની ઇન્સ્પિરેશન તમને એવી રીતે વેડિંગમાંથી મળી કે વોટ વોઝ ઇટ? વેડિંગમાંથી જ મળી એકચ્યુઅલી, કારણ કે ઇન અ યર અમે ઓલમોસ્ટ 80 ઓડ વેડિંગ્સ કરતા હોઈએ છીએ અને એમાંથી જ એટલે જે અમારું ફોટે છે વધારે પ્રી વેડિંગ્સ, કે લોકોને નચાવવાનું, ધમાલ કરાવવાનું. સોંગ બી એવું જ અમે બનાવ્યું છે કે જ્યાં ધમાલ કરશે લોકો. અને વી આર એક્સપેક્ટિંગ કે લોકો બહુ બધા કોરિયોગ્રાફી કરશે આ સોંગ પર. દુલ્હા છે કે ફેમિલી છે. ધેટ વોઝ માય નેક્સ્ટ ક્વેશ્ચન કે આ જે સોંગ છે એ કોના માટે વધારે બેસ્ટ છે? લાઈક વેડિંગ સિઝન ઇઝ કમિંગ, લાઈક ઇટ ઇઝ હેપનિંગ ઓનલી, તો કેવા લોકો માટે આ સોંગ વધારે બેસ્ટ છે? હા, એટલે દુલ્હા દુલ્હન માટે જ છે. અપકમિંગ કપલ્સ. ધ બોય એન્ડ ધ ગર્લ બેવ માટે છે. સો ઇટ ઇઝ બેઝિકલી ફોર ધ ગ્રૂમ ઓર ઇટ ઇઝ બેઝિકલી ફોર ધ ફ્રેન્ડ્સ ઓફ ધ કપલ? એટલે ફ્રેન્ડ્સ કહી રહ્યા છે દુલ્હાને કે ભાઈ હવે ચેતતો રહેજે, શાદીનો લડ્ડુ તું ખાઈ રહ્યો છે, નહીં ખાશે તો બી પછતાવાનો છે અને ખાશે તો બી પછતાવાનો છે. અને આઈ ફીલ કે દુલ્હા માટે બી છે ને એ ફ્રેન્ડ્સને બી કે છે તું ખાશે તો બી પછતાશે ને નહીં ખાય તો બી પછતાય. રાઈટ. સો યસ, એક્ઝેક્ટલી. તો આ સોંગનું શૂટ મેં તમારો વિડીયો જોયો. બાય ધ વે ઇટ હેઝ ક્રોસ્ડ ઓવર 2 lakhs views ઓલરેડી. ઇન 7 days. ઇન 7 days 2 લાખ કરતાં પણ વધારે વ્યૂઝ ઓલરેડી આવી ગયા છે. એન્ડ બાય ધ વે આ જે સોંગ છે એ કયા પ્લેટફોર્મ્સ ઉપર લોકો સાંભળી શકે છે? સ્પોટીફાઈ છે, એપલ મ્યુઝિક છે, સો ઓલ ધ મ્યુઝિકલ પ્લેટફોર્મ્સ પર યુ કેન સી ધીસ સોંગ. ઇન્ડિયાના બધા જ બિગ મ્યુઝિકલ પ્લેટફોર્મ્સ ઉપર આ સોંગ અવેલેબલ છે. અને આઈ ગેસ ઇટ ઇઝ અત્યારે વેડિંગ સિઝન આવે છે તો કોઈના પણ ફ્રેન્ડના જો લગ્ન હોય
અને જો નવું સોંગ તમે લોકો વિચારતા હોય કે ભાઈ હવે નવું શું કરવું, તો ઇટ કેન બી વન ઓફ ધ બેસ્ટ સોંગ્સ ટુ પરફોર્મ. Yes, definitely, yes, definitely. તો We તમારો put all our heart in the song, our feelings and all the fun in the song કે લોકોને બી મજા આવે. અમને તો ખૂબ જ મજા આવી છે. I'm sure they'll also have fun. ઓફ કોર્સ ધ વિડીયો ઓફ ધ સોંગ ઇઝ વેરી ફન ટુ વોચ. તો આ શૂટ કરવામાં તમારા લોકોનો કેવો એક્સપિરિયન્સ રહ્યો હતો? બહુ જ મજા, એવું લાગ્યું અમે પાછા લગ્ન કર્યા એવું ફીલ થયું. ઇટ વોઝ ફન ડાન્સિંગ એન્ડ ડુઈંગ ધ એક્ટ, ઇટ વોઝ ફન. મજા એકચ્યુઅલ જે વેડિંગમાં થતું હોય ને, તો વેડિંગની પહેલાં ઘણી બધી વસ્તુઓ હોય, સંગીત હોય, તો એના માટે જે પ્રિપેરેશન્સ હોય, તો અમે લોકો બી એવી બધી જ પ્રિપેરેશન્સ કરી છે. અને મેઇન વસ્તુ એ છે કે આમાં મારો ભાઈ જે નાચ્યો છે, ઓહો બધા જ બટ એટલે એ સોંગમાં બારાત આવી હતી, ઘોડી બી હતી, ગેસ્ટ બી હતા અને ફ્રેન્ડ્સ બી હતા, દુલ્હા દુલ્હન બી હતા. ઇટ વોઝ ઓલમોસ્ટ વેડિંગ લાઈક. એ સોંગના શૂટમાં તમને કેટલા દિવસો થયા હતા? શૂટ તો એક જ દિવસમાં એક જ દિવસમાં બટ થયા. પ્રેપરેશન આઈ કોરિયોગ્રાફી હા એન્ડ ને. સ્ક્રિપ્ટિંગ ને બધું દેટ ટુક ટાઈમ. કોરિયોગ્રાફી યુ ડન ઇટ યોરસેલ્ફ ઓર? નો વી હેડ કોરિયોગ્રાફી, બટ આ સોંગ અમે રેકોર્ડ કર્યું 9-10 months બેક, યસ એન્ડ એનાથી એટલે 10 months ની પ્રેપરેશન્સ હતી કે એનો એટલે ઓલમોસ્ટ આઈ ગેસ કે લાસ્ટ વેડિંગ સીઝન તમે જ્યારે પૂરી કરી હશે ને, Right, તો તમને ઇન્સ્પિરેશન મળી હશે ને, then you કરેક્ટ. હે ને? કોરિયોગ્રાફી બી એની બહુ જ સરસ કરી છે સુષ્મા સુનમજીએ, એન્ડ શી ઇઝ અમેઝિંગ ઇન કોરિયોગ્રાફી. એટલે એમને જે હરેક ગીતના જે લિરિક્સ હોય અને લિરિક્સ પ્રમાણે એક સ્ટેપ બેસાડવો અને પછી એને એક હુક સ્ટેપના હિસાબે આપણે પ્રેઝન્ટ કરવો, સો શી હેઝ ડન વન્ડરફુલ જોબ. ઓકે, સો આ સોંગની થોડી હજી વધારે ડિટેલ્સ આપો કે ભાઈ હુ ઇઝ ધ રાઇટર, હુ ઇઝ ધ કમ્પોઝર, અને સિંગર્સ તો ઓબ્વિયસલી ઓલ ફોર ઓફ યુ આર. લિરિસિસ્ટ એટલે બહુ મોટા નામ છે, સાવેરી વર્માજીએ કર્યું છે અને એમને કમ્પોઝ પ્રશાંત સતોષજીએ કર્યું છે. અને આ એમના સાથે એકચ્યુઅલી અમારું બીજું સોંગ છે. પહેલું સોંગ અમારું બ્રો સરીખે જે દોસ્તી પર અમારું અમે કાઢેલું, અને આ વખતે વેડિંગનું કરેલું છે. એટલે જેમાં એ કીધું કે 9 મહિના પહેલાં અમે લોકોએ રેકોર્ડ કર્યું છે, જેનું અત્યારે મુહૂર્ત આવ્યું થોડા ટાઈમ પહેલાં કે અમે એને શૂટ કરવા ગયા. એટલે એની પહેલાં બી ઘણા બધા ગીતો આવ્યા, જેમ તમને ખબર છે રમો રમો આવ્યું, ખાનપુર યસ આવ્યો ને. યસ. No, it was all lined up and planned. યસ યસ આ સિવાય બીજા કયા કયા સોંગ્સ છે તમારા વિચ ઇઝ વેરી ફેમસ? ફેમસ અત્યારે રમો રમોને લોકોએ બહુ જ પ્રેમ આપ્યો છે, રમો રમો અને શંભોને, અને અત્યારે શાદિકા લડ્ડુને બી એટલો જ પ્રેમ આપી રહ્યા છે બધા. મારો સોનાનો was હા, હા. last during Navratri. હાઉ કેન યુ ફોરગોટ ધેટ, નો? બાય ધ વે, આ રમો રમો ને એ બધા જે સોંગ્સ છે એમાં આઈ ગેસ ઓવર 1 million views ઓર સમથિંગ. યસ 1 million views એને મળ્યા છે. એટલે જ મેં કીધું કે એને બહુ સારો પ્રેમ આપ્યો છે બધાએ, એન્ડ ઇવન વી આર વેરી હેપી, કારણ કે આઈ થિંક શાદિકા લડ્ડુ અમારું 4th સોંગ છે. સો આટલો પ્રેમ અગર સ્ટાર્ટિંગમાં જ મળી રહ્યો છે, વી આર વેરી હેપી. એન્ડ આઈ તો વિશ એન્ડ આઈ ફીલ લાઈક આઈ એમ સો શ્યોર અબાઉટ ધેટ કે આ શાદિકા લડ્ડુ જે સોંગ છે એ આઈ ગેસ સ્પોટીફાઈના ટોપ 5 ઓર સમથિંગ વેડિંગ લિસ્ટમાં આવી જવું જોઈએ એમ. યસ ડેફિનેટલી થેન્ક યુ આવશે. સો મચ, વી હોપ ધેટ. એક પર્સનલ ક્વેશ્ચન પૂછો તો Yes. તમને, તમે લડ્ડુ ખાવાના બાકી છો કે ખવાઈ ગયો છે? મારે બાકી છે. બાકી છે. ઓ વાવ, તો એ રોજ સાંભળવાના છે આ ગીત અને એક્સપિરિયન્સ કરવાના છે આ ગીતને. સો ઓલ ધ પીપલ જેના લડ્ડુ ખાવાનું, શાદીનું લડ્ડુ ખાવાનું બાકી છે, એટલે કે મારી જેમ સિંગલ છે, એ લોકો માટે તો ખાસ કરીને આ સોંગ છે, રાઈટ? Yes, definitely. ઓકે, સો હવે આટલું બધું આપણે ઓડિયન્સે કહી દીધું છે, તો જે લોકોએ નથી સાંભળ્યું ને થોડી એવી ગ્લિમ્સ આપી દઈએ આપણે સોંગની. વોટ યુ થિંક? Done. મચલો ના યું બધું કે શાદી હૈ વો લડ્ડુ, જો ખાए પછતાए, જો ના ખાए પછતાए, જો ખાए પછતાए, જો ના ખાए પછતાए. મચલો ના યું બધું કે શાદી હૈ વો લડ્ડુ, જો ખાए પછતાए, જો ના ખાए પછતાए, જો ખાए પછતાए, જો ના ખાए પછતાए. સો V4 વન્સ મોર બેન્ડ વી હેવ વિથ અસ, અને એમનું નવું સોંગ આવી ગયું છે શાદિકા લડ્ડુ. તમે ઇન્ડિયાના બધા જ બિગ પ્લેટફોર્મ્સ ઉપર એને સાંભળી શકો છો, એન્ડ આપણું રાજકોટનું ફેવરિટ બેન્ડ છે. સો લેટ્સ સપોર્ટ ધ બેન્ડ, અને શાદિકા લડ્ડુ સોંગ અત્યારની વેડિંગ સિઝનમાં આઈ હોપ તમે તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીના બધાના ફંક્શન્સમાં આના ઉપર પરફોર્મ કરો. Yeah. Okay. Thank you. થેન્ક યુ સો મચ.